ભારતીય સેનાને વધુ મજબૂત બનાવવા માટે સંરક્ષણ મંત્રાલયની યોજાયેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. મંત્રાલયે 1.05 લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ આધુનિકીકરણ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી દીધી છે. ઓપરેશન સિંદૂર બાદ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલની પહેલી બેઠક યોજાઈ છે, જેમાં આ નિર્ણય લેવાયો છે. પ્રોજેક્ટમાં ઇલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ, આર્મ્ડ રિકવરી વ્હીકલ અને ટ્રાય સર્વિસીસ માટે ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમ સામેલ છે. પાકિસ્તાની હોકી ટીમ આગામી મહિને ભારતમાં યોજાનાર એશિયા કપમાં ભાગ લઈ શકશે. કેન્દ્રીય ખેલ મંત્રાલયના એક સૂત્રએ જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે પાકિસ્તાની હોકી ટીમને એશિયા કપ અને જુનિયર હોકી વર્લ્ડ કપ રમવા ભારત આવવા મંજૂરી આપી છે. દિલ્હીમાં 1 જુલાઈથી 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોને સીઝ કરવાનું અને પેટ્રોલ ડીઝલ ન પૂરવા દેવાનું અભિયાન શરૂ થયું હતું. જો જૂના વાહનો પર સદંતર પ્રતિબંધ મુકાય તો હજારો વાહનો રસ્તા પરથી હટી જાય. પ્રદૂષણ ઘટાડવા માટે આ નિર્ણય લેવાયો હતો, પરંતુ તૈયારી વગર શરૂ થયેલું અભિયાન આખરે અટકી ગયું હતું. દિલ્હી સરકારે નવેસરથી વિચારણા શરૂ કરી. ભાજપને આ જ મહિનામાં રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, તેલંગાણા, ઉત્તરાખંડ સહિત 6 રાજ્યોના પ્રદેશ પ્રમુખના નામ નક્કી થઈ ગયા છે. આ સિવાય બીજા 2 રાજ્યોના પ્રમુખોની જાહેરાત પણ થઈ ગઈ છે. આ રીતે પક્ષે 50% પ્રમુખો જરૂરી હોવાનું કોરમ એટલે કે જરૂરી સભ્ય સંખ્યા પૂરી કરી છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ અને બંગાળ જેવા રાજ્યોના પ્રમુખ ચૂંટાવાના પણ બાકી છે, જે પણ ટૂંક સમયમાં નક્કી થઈ જશે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ પદની રેસમાં મનોહરલાલ ખટ્ટર, ભૂપેન્દ્ર યાદવ અને શિવરાજસિંહ ચૌહાણના નામો આગળ છે. આ ત્રણેય મોદી સરકારમાં કેબિનેટ મંત્રી છે. સંગઠનની લગામ જે કોઈ નેતાને મળશે, એમણે મંત્રી પદેથી રાજીનામું આપવું પડશે. ટ્રમ્પે ખામનેઈ પર આકરા પ્રહારો કરી કહ્યું છે કે 12 દિવસમાં ઇઝરાયલ અને અમેરિકાના હુમલાઓ ઈરાનના 3 પરમાણુ ઠેકાણાઓને નુકસાન પહોંચાડી ચૂક્યા છે. ટ્રમ્પે સોશિયલ મીડિયામાં એવું પણ લખ્યું છે કે તમે એક ધાર્મિક અને દેશમાં સન્માનિત વ્યક્તિ છો. તમારે સાચું બોલવું પડશે. હવે તમે નરકમાં પહોંચી ગયા છો. વાસ્તવમાં ટ્રમ્પના નિવેદન પહેલા ખામનેઈએ અમેરિકન એરબેઝ પર હુમલો કરવાની વાત કહી હતી. યુદ્ધ વિરામ બાદ ખામનેઈએ કહ્યું હતું કે યુદ્ધમાં ઈરાનની જીત થઈ છે. ઈરાને અમેરિકા અને ઇઝરાયલના જડબાતોડ જવાબ પણ આપ્યો છે, તેમ પણ તેમણે નિવેદનમાં કહ્યું હતું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રખ્યાત વન બિગ બ્યુટીફુલ બિલ ગુરુવારે મોડી રાત્રે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ દ્વારા 218-214ના માર્જિનથી પસાર થયું, જેને તેમના બીજા કાર્યકાળની મોટી સિદ્ધિ ગણવામાં આવી રહી છે. સેનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાંથી પસાર થયા બાદ આ બિલ હવે પ્રમુખ ટ્રમ્પ સમક્ષ હસ્તાક્ષર માટે મોકલવામાં આવ્યું છે. આ બિલમાં કરમાં કાપ, સૈન્ય બજેટ, સંરક્ષણ અને ઉર્જા ઉત્પાદન માટે વધારાનો ખર્ચ તેમજ આરોગ્ય અને પોષણ કાર્યક્રમોમાં કાપ જેવી મુખ્ય જોગવાઈઓ સામેલ છે. આ બિલ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના મોટા પાયે દેશ નિકાલ માટે ખર્ચ વધારવા સાથે પણ સંબંધિત છે.